હમણાં આપણે ઓપનિંગના અને બધા કોમો ફસાઈ ગયા હતા, તો આજથી હવે શૂટિંગ ચાલુ કરી નાખ્યું છે. બરાબર, તો જોવો કે કેવા અવાજ નીકળે છે, કેવી એક્ટિંગ થાય છે. તો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજના વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને ખાસ વાત કે આપણે હરિભાઈની ચા ઓનલાઈન આપણે એપ્લિકેશન પર આવી ગઈ છે, તો બધા ખરીદી કરજો. અને ખાસ વાત કે ચા એક નંબર છે, બેસ્ટ છે. અને જેવી વિડીયોમાં ક્વોલિટી છે એવી ને એવી ચામાં ક્વોલિટી છે. અને ચામાં ક્વોલિટી એવી છે કે આપણે આજીવન બદલવાની નહીં, એની એ જ ક્વોલિટીમાં અને સ્વાદમાં પણ જોરદાર છે. અને એપ્લિકેશનનું નામ છે SB શોપિંગ. પ્લે સ્ટોરમાં મળી રહે અને આઈફોનમાં જે એપ સ્ટોર છે એમાં મળી રહે. બરાબર, વિશ્વાસ રાખજો ખાલી. હા. કમ્પ્લીટ ગોડા એકદમ બધું ચાલુ કરાય. ખબર નહીં પડે બધું પોતાના વિડીયો ચાલુ કરી. એ તો મને એવું વિશ્વાસ જ છે. ચાલો રેડી સ્ટાર્ટ. હરીભાઈ, આવો ખેગારજી, કાલ વહેલા તૈયાર થઈ જાજો હો. ચોકન અલ્યા ભાઈ, મારા છોકરાની હગાઈ કરવા જવાનું છે. અને તમે બે જણા ભાઈ મારા છોકરાની હગાઈમાં આવશો. ઈકણ ઝઘડો થાય, કશું નહીં થાય. અરે ચિંતા ના કરો, હું રસ્તો કાઢી નાખ્યો ગમે તે. મારી વાત તમે વહેલા તૈયાર થઈ જાજો, બરોબર? કોઈ જાજુ વિચારતા નહીં. હું કીધું રેડી. હેડો કમ્પ્લીટ. પાણી પી લઈએ ઠંડુ, પાણી પી લઈએ. તો મારો ખેગારજીનો કટ પટી ગયો, ભૂપેજીનો ખેગારજીનો કટ પટી ગયો. હવે આપણે ફૂમતાળજીનો, મફુ કાકાનો, ખેગારજીનો આ બધાનો કટ લેવાનો છે. તો એના બધા છે કટમાં. અને હું ફ્રી છું, તો બહાર થોડા ચાહક મિત્રો આવ્યા છે, એને આપણે ભેગા થતા આવો અને પછી ફેરથી શૂટિંગમાં હાજર થઈ જાય. મફુજી, એ મફુજી, બહાર આવજો. કેવું કરીને મેલ્યું છે, હું હલવાણો છું વચ્ચે બરાબર નો. આવો છે ને હલવાના તો રિયાઝ કરીને આવ્યો લાગે. ખબર દાખલ ડાલા કમ્પ્લીટ. ગાવાનો રિયાઝ કરીને આવ્યો લાગે. એટલે આ હરી રેત બુઘાડે જેવા આવી શું કરી
કાકાની રીત. જાડો ઓવા રસ્તામાં જ છે થાય વચ્ચે થાય રેડી કાકાજી સાઈડમાં હેડાવજો એટલે હું એનું ખાઉં. લે લે સ્ટાર્ટ. આજે વંચ્યાસી કોઈ ગાતાની ખબર તો પડતી જ નહીં. આયા ને આપણા આજીવન એટલે હું કર્યું પણ એક સમાધાન નહીં કરાય કહેતા ચાલ. આ મને આગે આ બંકાના રોટલો ખાતા હોય બેસી રોટલો ખાતા હોય હું તે વાત સાચી છે પણ હવે મારે તમને તો જી ખબર નહીં હગે હવે હગે બધાને લઈ જવા પડે હું બધા વખત જો છું બધાને મારે લઈ જવા પડે અને હવે આ સમાધાન ના થાય ને તો મેળાવે એટલે કે જો ખેગાજી આપણે બે કહેવા દઈએ તો તમે મોનતા ખાલી આગેવાન મને કરો બાપુજી કહેતા હોય આગેવાનનું પદ તમે મને હલાવો તો વાર કે સમાધાન ઈયન જોડે મને હલાવો અરે એવું જ મૂકો હેડો સમાધાન હું કરે હેડો અરે એવું છે ને હું એ કહેવાનું બીજાને હંગાત લઈ રહ્યું બધા કહે આયા ને આપણા આજીવન કેમ અરે એક સમાધાન નહીં કરાય કહેતા ચાલ. કોનું સમાધાન આ હરીજીનું અને બુબજીનું. એ મગુજી બહાર આવો. તમે કરજો વાતો હું વાત કરું આવો ભમતા આગળ. તમે છેલ્લી વાર કહું છું આ બે ભયાનું સમાધાન તમારાથી થાય કે નહીં થાય. આ તો આ રસ્તાના કારણે હોય હેરાન થઈ ગયું. બસ હવે આટલા દાડા તો બરોબરની ગરમી પડે છે હજી સુધી જોયો એવો વરસાદ આવ્યો નહીં વરસાદ બરોબરનો આવે તો મજા આવે તો લગભગ આજ ઘણા દાડા વિડીયો ચાલુ કર્યો છે થોડું કાઠું પડે પણ તો એ પટાઈ ગયું આવો બધા ફોટા પાડવા હા કેતનભાઈ આવો ભાઈ. થોડા સાઈડમાં આવતા રહો. સાઈડમાં પડે સાથે ના પડે. ઘણા દાડા શૂટિંગ ચાલુ કર્યું છે ને તે બધું વિચાર યાદ જ નહીં આવતું જરા કાળમાં છે ને. જાણે ટાઈમ લાગશે મારા મને જોડતું શું છે કે જે ફૂમતાઈ હું તો ફૂમતાઈની વર રાખવા રહેલો છું વાયકણ એ ચોકન છે મને શું ખબર એટલે તમાર બાએ તમને દોઢું બોલવાનું શીખવાડ્યું છે કોઈ દાડો હમત જવાબ આલતે નહીં આવડતો મને અચાનક આ બધું ચમ હુજ્યું એટલે કે ખ્યાગાજીની વાત તો આખી દબાઈ નાખી ખ્યાગાજીની વાત તો લાગી પડે ને મફુજીને આ બધા ખ્યાગાજીના છોકરાને હગે જોવા કાલે આપણે બધાને જવાનું છે તને તમને જોડે કઈ દીધેલું હોય આપણે કહેવાના કટ નહીં બતાવ્યા પણ જોડે કઈ દીધું હોય અને હવે એના બે આવી એમ નહીં ને મફુજીને કહેવા છે એટલે મફુજી છૂટી પડ્યા કે મારાથી હાલ સમાધાન થતું નહીં એટલે આપણે ફૂમતાઈને આગેવાન કરો ફૂમતાઈ આગેવાન થાય તો એ બે જણા સમાધાન કરવાનું કહેતા હતા કરી દઈએ
કેટલાય લેવા જોઈ લો અને પછી વાંચે શું કરવાનું મારે અમારે ઈકણ જવાનું ચાલો બાકી વાઘુજી દારૂ પીને ચોય પડ્યા હોય આટલું બોલું ને અરે બે માથાકૂટ કરી એટલે તારા તરત સમાધાન કરાવવાનું સમાધાન કરાવે એટલે મફુજી દોડી દઈ જોઈ વાર આવું આવી રીતના બોલે અને તમારા કેટલા જતી રહ્યો આ વાત કેટલા જતી રહ્યો એવી રીતના પેલા બે નહીં બોલતા આ બોલો એટલે ખ્યાગાજી તો પાકો વિશ્વાસ આવી જાય કે હવે મારે ભૂમતે પેણે સમાધાન તો કરી જ કે હવે હેડો પછી કહેવાનું હવે બધા હેડો હરીજીના ઘેર અને બે ભેર આપણે ભેગા કરવાના છે પહેલા દિન બેજો કોઈ વાત ના કરતા હું વાત જાય તો આપણા લાભા મળી જાય ચાલુ શૂટિંગ હા હા શું કેવું હડો બાર જો અપુજી હરીભાની ચા કોને કોને પીધી કોમેન્ટ કરજો આગેવાન બન્યો છે અને વેકણ અમાર જમીન વેચવા બેઠો છે વ્યવહાર બોલતું નહીં વાત કરું એ બબજી એકી ઈટે તારું માથું ફોડી નાખો કાળિયા કોને માથું ખબર પડે હેડજો તમે હમણાં પેલા આને સમજાવો કે હમી રીતે બોલે ને કે ભાજી નાખ્યો હમણે બોલવા નહીં આવતું વધારે પેલા કાજો કને કીધું તું બંધ થઈ જા પેલા તું બંધ થઈ જા કરું ફરે આ ઓ કોઈ નથી તમને કહું હરીભાઈ બાપડા હાથ જ છે આ તો નાની વાકણ ઝાડુ છે કંઠેડનું તમને કહું હું બરા હઈ લે સમજે તારો વાત કરવાની અરે હવાન કહું ને ભૂપેન તમે કીધું એ કહું વાહ એક નંબરનો દગાડો છે ના ના એટલે મોટું તો બેહી ગયું નહીં કહેવાનું એવી રીત નહીં કહેવાનું યાર જો હવે તમે બધા કોઈ બોલતા નહીં બજી એ મોની જાય ને હરીજી એ મોની જાય હું રસ્તો કાઢું જો ભૂબા સાચી વાત કરું હું દગાડો તું એવી જ કહેવાય પેલું ને જીતે જીતું ઉત્તર મોનવાનું બોલે ને કારણ કે મારું બે મોન છે હવે તમે ચૂપચાપ એકે બોલતા નહીં રસ્તો કોકના મને ખારી વાત કરજે ને એનું નામ શા માટે અને જો અને ભાઈ હું કેવું એકન પોત પચીની લાલચમાં આવ્યો છું હાસો હે મારે તો જો જહની ભાગડી બોધવાની છે વાહ ભાઈ, વાહ. અને આ બે ભયન બંધાવાની છે લ્યા હા તો ખોટું કેવો માર્યો મારતો નહીં આ બુઈને કજી થવું તો ના થાવ કોઈ નહીં બે સવાલ પેલા આજે હું જોડે નહીં જાઉં ટ્રેક્ટર લઈને છેડવા જવું કે બાજરી ભરવા જવું કે ગમે તે હું હેડ તો જતો હતો ચારો કોરો દોડો કોરો તો હોતો જ નહીં. રસ્તો હતો જ નહીં એ હાથે કરીને ઈરખામાં ના દેખી હું પાઈ ગયો એટલે વિરોધ એને ધોપો વાંકી તું કદી કે 4 દોડ નો ધોપો ખુલ્લો મેલ્યો બધું મારા બધા તો ઢોર ખાઈ ગયા પછી હું એર્યું કરવા માંડ્યો એમ. પછી મેં એર્યું કર્યું હું કહું મારા ઘઉં એક દોડ ના હારા થાય એવા હતા તે કાળિયા ના દેખાય મેં એમને ધોપો ખુલ્લો મેલી જતો રહ્યો. મારા બધા ઘઉં ખાઈ ગયા. ફોટો પાડી પે ખાઈ જાઓ બોલાવો પપ્પા મારે આવું
તો જય માતાજી. આટલા આપણું વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.